રામ રામ બધાયને કામ વાલે મજામાં સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગની અંદર. બસ જો ઘેરથી નીકળે ગો પાર્કિંગ આવે ગો ગાડી કાં પડે ગોતવી જોઈએ. અહીં મીન્સ પાર્ક કરી પણ કંઈ મગજમાં નથી રહ્યું. એવડું પાર્કિંગ મોટું છે આખું. જઈડું તું તો ઢોકળું જ કાં. હા અરે હાલો તો ગેસ્ટ છે મુંબઈના, કાલે એરપોર્ટથી લઈ આવ્યો હતો એને. એવા એનું સિટી ટૂર ને બધું છે. અરેબિયન ડ્રીમમાં બાજુમાં એક હોટલ છે, એની હોટલ રાખી કે ધીરે ધીરે ઠંડીનું સિઝન ચાલુ છે, ટાઢો ટાઢો પવન આવે અને સવાર સવારમાં મસ્ત મજા આવે. ગાડીને ચાલુ મૂકી દઈએ અને કંઈ ગરમ બરમ થવાનું હોય તો એ બધી ઈચ્છે જાય. થોડીક ગાડીની સાફ સફાઈ કરવાની જરૂર છે. બધે ફાંક્યું કાગરિયાને પીણે કાઢી નાખા પછી જાય સીધા હોટલે. ચાલો તો હોટેલની આવે કહો આ હોટલ છે અરેબિયન ડ્રીમ્સ હોટલ એપાર્ટમેન્ટ્સ, બર દુબઈમાં છે. આ એનું આથી પાર્કિંગ એન્ટ્રન્સ છે. આપણે પાર્કિંગ કરી દઈએ. પછી ગેસ્ટને મેસેજ નાખી દે કે ભાઈ અમે આવેગા, તમે આવે જ આવે. હોટલથી નીકળે ગેસ્ટ આવે હતા સીધા આવ્યા આયા યુનિવર્સ. આયા યુનિવર્સ આવી રીતના જો બધાને પાસપોર્ટ આપે, આપણા ગેસ્ટ અંદર જાય. આ બધા ગુજરાતી જ છે. હાલો તો અમે આયા યુનિવર્સમાંથી ખાવા આવ્યા, ખાઈ લીધું. મેં પણ ટિફિન ગાડીમાં મગવી લીધું હતું. આ ગાડીમાં તો બહુ પકતા આવે તો સેલિસિટી મસ્ત ટિફિન મગાવી લીધું હતું. રેસ્ટોરન્ટવાળા કે અંદર બેસી જા, હું કે ના ભાઈ અંદર નથી બેસું, તમે મને ટિફિન બાંધી દો, હું તમારી ગાડીમાં ખાઈ લે. ને ગેસ્ટ આજે ખાય, મેં ખાઈ લીધું. હેવી ખાઈ લઈ એટલે પછી આગળનું પ્લાન નક્કી કરી છે કઈ બાજુ જવું કામ છે. બાકી જો
આવું છે. જમી લીધું ને હવે આવે એટલે હવે નીકળીએ આગળ. પછી કાંક બેસા આગળના સ્ટોપ ઉપર જઈએ. ના કંઈ હોય બતાવ્યા છે, હું તો તમને વિડીયોમાં બતાવવા. જો ગેસ્ટ જાય હે બીચ ઉપર આટો મારવા. આ છે બુર્જ અલ અરબ બીચ. આ ઓલા સ્કૂટર, એ સ્કૂટર. આ બધા ઇલેક્ટ્રિક જ છે, ચાર્જિંગ થશે ઓટોમેટિક. જ્યાં ટ્રાફિક છે બીચનો, જ્યાં કચરાની ગાડી આવે કે કચરા પેટી લેવા, આગળ આખી ખાલી કરી નાખીએ. ધીમે 3 વાર નીકળે કચરો ઉપાડવા. હું આ બાજુમાં એક પેટ્રોલ પંપ છે ને, પેટ્રોલ પંપે જા પાણી લેવા. ગાડીમાં પાણી ને તમારા પાસેથી આ પાર્ક છે આખું. જો પાછળ પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપમાં જ એક આખું પાણીનું કાર્ટૂન જ લઈ લીધું. પછી ઘણી કાંઈ નહીં. ટાયા રમે, પાર્ક હે ને. દુબઈનો આ પબ્લિક પાર્ક છે. આમાં કંઈ એન્ટ્રી ફી કે કંઈ હે નહીં. કોઈ પણ આવે ને બેહે હગે, રમે હગે. જો આ છોકરાઓની આ બહુ રમ્યા હો નિહારુમાન બધે. બધે વોક કરવા આવે ને ટાયાઓને રમવા લેવે ને. સારું છે, ટાઈમપાસ થઈ જાય 1-2 કલાક. આ ફ્લોર અલગ જ છે આખો. આમાં તમે હાલો ને એટલે એકદમ ઓલા ટાઈપ લાગે, અલગ જ છે. આ એકદમ પોસું લાગે. પોસું એટલે અહીં પોસું નહીં, તમે પગ મૂકો ને એટલે હાંભો ધક્કો મારે તમને. આમાં હાલવાની મજા આવે. આ વોકિંગ ટ્રેક છે આખો.
સારું હાલો તો ગાડીમાં જઈને પહેલાં ફાંકી બનાવો એવો ફાંકી ખાધીને જ લગભગ કલાક 1.5 કલાક. ધ વ્યૂ એટ ધ પામમાં હતા, પામ આઈલેન્ડમાં. ના 2 કલાકનો મેળ આવે ગયો તો હુવે ગયો હતા. હુવાનું વાહે વિડીયો ઉતારતા ભૂલે ગયો તો એ એક વયસમાં કપાઈ ગયું નાઈ ગતા. હાલો તો આગળ પછી નેક્સ્ટ સ્ટોપ ઉપર જોઈએ. એ તો લગભગ ખાવા જ જાય હું ઠીક છે. આમાં ગેસ્ટમાં હે આઈ નાતા કિલોમીટર પૂરા થઈ જાય એટલું રખડે છે. આ વ્યૂ તો જો મસ્ત આવે. મેં ઉતરીને 2 ફોટા પાડ્યા પહેલાં ત્યાં. તારતા બહુ મસ્ત હતું, પાછળ સનસેટ હતું એટલે જબરજસ્ત વ્યૂ આવે. હાલો તો એવું પછી મળીએ પાછા. હાલો અમે એવા આવે ગયા મીના બજારમાં. ગેસ્ટની જમવા ઉતાર્યા. આ પાછળ આખું મીના બજાર ને હું જ્યાં રમીલાની ઓફિસે એને ઓફિસ આ નજીક જ છે. પાર્કિંગમાં નવીરો બેઠો હતો. આ લસ્સી શોપ બહુ ફેમસ છે આનું. ફાલુદા ને આઈસ્ક્રીમ ને આ ને બધું મળી જાય. ને જ્યાં એ બધી મોબાઈલ ને આખી લેપટોપ માર્કેટ, નવા જૂના કબાડી માર્કેટ જે કયો એ ધ્યાન ન રાખો તો પહેરવી દઈએ આ બાપા. એમાં જૂનો મોબાઈલ કે જૂનું લેપટોપ તો દુબઈમાંથી હું નથી માનતો કે લેવાય, પહેરવે જ દે. સીલ પેક માલ જ લેવાનો, નવું બોક્સ જ. આ ગાડાઓમાં સામાન ભરે ને ડિલિવરી કરે દુકાને. આ છે રણમલભાઈની દુકાન. મેં તમને કીધું ને કે દુકાને જા રણમલભાઈ અમારે. આ અમારા અરસી કાકા. આ ભાઈ પાકિસ્તાનથી છે. ના એનું લેપટોપનું કામ છે, NIT. આ કસ્ટમર છે એના. આ હોલસેલનું જ છે બધું લેપટોપનું. બ્રાન્ડ ન્યૂ, કોઈ જૂના લેપટોપ નથી વેચતા, બધા બ્રાન્ડ ન્યૂ લેપટોપ જ વેચે ને હોલસેલર છે. રણમલભાઈ સેલ્સમેન જ છે. કાર્ડ આપો જ ભાઈ તમારું. કોઈની પણ લેપટોપ કે કાંઈ જોતું હોય તો જાય, એના નંબર છે, વોટ્સઅપ નંબર, ગમે ત્યારે તમે કોન્ટેક કરો. રણમલભાઈ તમને સેમ ટાઈમ રિપ્લાય આપીએ. બેસ્ટ પ્રાઇસમાં, હોલસેલ પ્રાઇસમાં તમને મળે જશે લેપટોપ. મીના બજારમાં જ છે, NIT ઇલેક્ટ્રોનિક્સ. આ ગલીમાંથી આવો સામે એટલે સીધું દુકાન આવે રણમલભાઈનું. ઓકે ચાલો. ગેસ્ટની ડ્રોપ કરી દીધા હોટેલની, ખવડાવે પીવડાવે ને હું ઘેર પૂગે ગો બિલ્ડિંગે. તો બસ ચાલો પાછા મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં આપણા. ત્યાં સુધી બધાયની રામ રામ.